ગીર સોમનાથમાં એસએમસીના દરોડા પડે છે, લાખો રૂપિયાનો દારૂ ઝડપાય છે અને એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર તેમનો ચાર્જ છોડે છે ત્યારે તેમના સન્માનમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સ્ટેજ પર આવ્યા હતા અને તેમને સન્માનભેર વિદાય આપી છે। આ મામલાએ ખૂબ ચર્ચા જગાવી છે અને તેના વચ્ચે ધારાસભ્ય વિમલ ચુડાસમા સામે આવ્યા છે અને તેમણે જે પ્રકારે ગીર સોમનાથમાં અને ખાસ કરીને તેમના મત વિસ્તારમાં બેફામ જે પ્રકારે દારૂનું વેચાણ થઈ રહ્યું છે, વહન થઈ રહ્યું છે, તે મામલે તેમણે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પણ કહ્યું હતું અને ડીજીપી વિકાસ સહાયને કહ્યા બાદ આ કાર્યવાહી થઈ છે તેવું તેમણે કહ્યું છે। વિગતવાર વાત કરવી છે તેમણે શું કહ્યું છે તેની। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગીર સોમનાથમાં ઘણા સમયથી દારૂ છે તેના વેચાણને લઈને સતત વિપક્ષ દ્વારા અવાજો ઉઠાવવામાં આવી રહ્યા છે અને ખાસ કરીને કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા આ મામલે સતત છે તે અવાજ ઉઠાવી રહ્યા છે, પોલીસ અધિકારીઓને રજૂઆત કરી રહ્યા છે અને મામલો ગાંધીનગર સુધી પહોંચ્યો હતો। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાયના મામલે તેમણે વિડીયો સહિત પુરાવા આપ્યા હતા અને ત્યાર પછી ગીર સોમનાથમાં જે પ્રકારે સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા પડ્યા હતા, ગીર ગઢડાના પોલીસ ઇન્સ્પેક્ટર સસ્પેન્ડ થાય છે, એલસીબીના એએસઆઈ છે તેમની ભૂજ બદલી થાય છે અને આ જ એલસીબીનો જે ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર પાસે હતો તેમને છોડી દેવાનો આદેશ ડીજીપી વિકાસ સહાય કરે છે અને હવે આ ગીર સોમનાથમાં જે પ્રકારે વિમલ ચુડાસમા તેમના મત વિસ્તારમાં સતત દારૂનું વેચાણ થઈ રહ્યું છે તે મામલે તેમણે જે રજૂઆત કરી અને ડીજીપીએ જે કાર્યવાહી કરી તેને લઈને તેમણે પ્રતિક્રિયા આપી છે। 10માંથી 90 સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું ત્યારે થોડાક દિવસો પહેલાં ગીર ગઢડાથી 41 લાખ રૂપિયાનો વિદેશી દારૂ પકડાયેલો। એ આની પહેલાં પણ મેં અને એ દારૂ ગીર સોમનાથમાં છેક ગાંધીનગરથી મોનિટરિંગ સેલની ટીમને આવવું પડ્યું અને આ જિલ્લાની પોલીસને પણ ખ્યાલ ન રહ્યો ત્યારે મેં આની પહેલાં પણ જે અહીંયા ગીર સોમનાથ જિલ્લાના એસપીને પણ કીધેલું કે સમગ્ર મારી 90 સોમનાથ વિધાનસભામાં બેફામ વિદેશી દારૂ વેચાઈ રહ્યો છે, ક્રિકેટના સટ્ટા ચાલી રહ્યા છે, યંત્ર નામની ગેમ ચાલી રહી છે, જુગારધામ ચાલી રહ્યું છે, છતાં પણ કોઈ એક્શન લેવામાં ન આવ્યું ત્યારે હું પોતે રૂબરૂ ડીજીપી શ્રીને મળેલો અને ગૃહપ્રધાનને પણ મળેલો અને તેમને જે વિડીયો જે ખુલ્લેઆમ વેચાતા હતા દારૂ એ વિડીયો પણ બતાડવામાં આવ્યો। આ મારી 90 સોમનાથ વિધાનસભા જે પ્રથમ જ્યોતિર્લિંગ આવેલી છે, વિશ્વમાંથી લોકો સોમનાથ દાદાના દર્શન કરવા આવતા હોય અને આ જ સ્થાનિકમાં જાહેરમાં આ બધું વેચાતું હોય અને લોકો ત્યાંથી પસાર થતા હોય અને મારું યુવા ધન એ દારૂ તરફ જઈ રહ્યું છે, ડ્રગ્સ તરફ જઈ રહ્યું છે, જુગાર તરફ જઈ રહ્યું છે, ક્રિકેટ સટ્ટા તરફ જઈ રહ્યું છે ત્યારે મેં એસપીને પત્ર પણ લખેલો છતાં પણ કોઈ એક્શન લેવામાં ન આવી ત્યારે ગુજરાતના ડીજીપી શ્રીને અને ગૃહપ્રધાનને હું મળેલો અને તેમને રજૂઆત કરેલી અને રજૂઆત કર્યા પછી મોનિટરિંગ સેલ દ્વારા એમને જાણ કરેલી અને આ પછી બધી એક્શન લેવામાં આવેલી છે અને મારી રજૂઆતના કારણે આ તંત્ર ઉપર જે પોલીસ બેફામ બની હતી એની ઉપર એક્શન લેવામાં આવેલું છે। હજી પણ જો જાહેરમાં હજી પણ અહીંયા જે 90 સોમનાથ વિધાનસભામાં જાહેરમાં હજી પણ જે જાહેરમાં દારૂ વેચાઈ રહ્યું છે, ડ્રગ્સ વેચાઈ રહ્યું છે કે ક્રિકેટ સટ્ટો કે યંત્ર નામની ગેમ કે જુગાર ચાલી રહ્યો છે એ હજી પણ બંધ નહીં કરવામાં આવે તો ડીજીપી દ્વારા ઉપરથી તેમની ટીમ મોકલવામાં આવશે, દારૂ માટે મોનિટરિંગ સેલની પણ રેડ પાડવામાં આવશે। આ મારી રજૂઆતના કારણે થયું છે ત્યારે ખાસ કરીને હું ગુજરાતના ડીજીપી શ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું। આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ